ખૂબ ધ્યાન રાખે. આમ તો એ રાજા પ્રજાનું ખૂબ ધ્યાન રાખે. પ્રજા માટે રોજ રણ મેદાને એટલે કે ઓફિસે જાય, સમયને માર કરે અને સંજોગોને ઘૂંટણભેર ટેકવી જાય. એમના રાજમાં પ્રજા સુખી પણ સાલી સરમુખત્યારશાહી. એમના રાજમાં પ્રજા સુખી પણ સાલી સરમુખત્યારશાહી. એ થોડા વિચિત્ર, નાકનો ઉપયોગ 3 કામ માટે કરે. એ થોડા વિચિત્ર, નાકનો ઉપયોગ 3 કામ માટે કરે: શ્વાસ લેવા, ચશ્મા ટકાવવા અને ગુસ્સો ટેકવવા. આંખનો ઉપયોગ 2 કામ માટે કરે: જોવા અને ધમકાવવા. પગનો ઉપયોગ ચાલવા અને સિંહાસન ઉર્ફે ખુરશીની સામે મૂકેલા ટેબલ પર ટેકવવા કરે. એમને 2 હાથ અને છતાં જાતે કશું કરે નહીં. સિંહાસનથી હલે પણ નહીં. એક દિવસ પપ્પાએ સિંહાસન છોડી દીધું. રણ મેદાનેથી ઘરે આવ્યા અને પગનો ઉપયોગ કર્યા વિના ઘરમાંથી ફરી બહાર નીકળ્યા, રાજા જેવા રૂઆબથી જ. એક દિવસ પપ્પાએ સિંહાસન છોડી દીધું, રણ મેદાનેથી ઘરે આવ્યા અને પગનો ઉપયોગ કર્યા વિના ઘરમાંથી ફરી બહાર નીકળ્યા, રાજા જેવા રૂઆબથી જ. એ દિવસે લાકડા ઉપર લાગેલી થોડી આગમાં અમારો રાજમહેલ પણ સળગી ગયો છે. એ દિવસે લાકડા ઉપર લાગેલી થોડી આગમાં અમારો રાજમહેલ પણ સળગી ગયો છે. તમે કોઈ કડિયાને ઓળખતા હો તો એને મોકલી આપજો ને પ્લીઝ. કારણ કે બાકી બચેલા પેલા મકાનમાંથી આખી છત જ ગાયબ થઈ ગઈ છે.